નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યના મુખ્યમંત્રીના આદેશ બાદ તમામ તંત્ર જાગ્યું છે અને તમામ જગ્યાઓ પર જે ફાયર સેફ્ટી સહિતના જે સાધનો છે, જે એનઓસીની બાબતો છે તે ન હોવાને કારણે અનેક એકમો સીલ કરાવવામાં આવ્યા છે। ત્યારે વધુ એક વખત વડોદરા શહેરનું જે જૂનામાં જૂનું આ બિલ્ડિંગ આવેલું છે રાવપુરા વિસ્તારમાં, ઉષા કિરણ બિલ્ડિંગ, તેને અત્યારે સીલ કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો, ફાયર એનઓસી ન હોવાને કારણે આ બિલ્ડિંગ ને સીલ કરવામાં આવી રહ્યું છે। આજે રવિવાર હોવા છતાં પણ અત્યારે આ કામગીરી હાલ કરાઈ રહી છે। આપ જોઈ શકો છો જે પ્રકારે ફાયરની ટીમ અત્યારે રાવપુરા વિસ્તારમાં આવેલું જે ઉષા કિરણ બિલ્ડિંગ છે ત્યાં પહોંચ્યું છે અને આ બિલ્ડિંગને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો આપ જોઈ શકો છો, અગાઉ પણ અહીંયા નોટિસો ફાળવવામાં આવી છે, બજાવવામાં આવી છે, તેમ છતાં પણ આ ફાયર સેફ્ટીના જે સાધનો વસાવવા જોઈએ તે નથી। તેને લઈને જ હવે ફાયર વિભાગ દ્વારા આ રિન્યુઅલની ફી પણ ભરી છે, પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે। મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ, રિન્યુઅલ એનઓસી ઇન્સ્પેક્શન પછી આપે, ઇન્સ્પેક્શન બાકી છે। એનઓસી છે, રિન્યુઅલ બાકી છે। અગાઉ પણ અહીંયા નોટિસ બજાવેલી છે, એનો અમે જવાબ આપ્યો છે, પૈસા પણ ભર્યા છે। ઓકે, બિલકુલ આપ જોઈ શકો છો જે પ્રકારે અહીંયા નોટિસ પણ બજાવવામાં આવી રહી છે, તેમ છતાં પણ આજના તારીખ પણ અહીંયા બતાવીશ, મારા કેમેરામેનને કહીશ જે પ્રકારે અહીંયા તારીખ એ બતાવીશ 5/6/2024, એટલે આ જ મહિનાની અંદર જે પ્રકારે અહીંયા નોટિસ બજાવવામાં આવી છે અને ત્યારબાદ હવે ફાયર વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। વર્ષો જૂની આ બિલ્ડિંગ છે, ઉષા કિરણ બિલ્ડિંગ અહીંયા આવેલી છે। ફાયરના સાધનો ન હોવાની જે સેફટી છે તેના ન હોવાને કારણે જ આ બિલ્ડિંગ સીલ કરવામાં આવી રહ્યું છે। વર્ષો જૂનું આ બિલ્ડિંગ અહીંયા છે અને તેને લઈને જ હવે ફાયર વિભાગ જે તંત્ર જાગ્યું છે, દરેક એકમો અત્યારે આ પ્રકારે સીલ કરવામાં આવી રહ્યા છે અને આ સાધનોના અભાવે જ આ એકમ સીલ કરવામાં આપણી સાથે ફાયર અધિકારી છે નિકુંજ આઝાદ, તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું અને ખાસ કરીને જ્યારે આ પ્રકારના એકમો આ બિલ્ડિંગો આવી હાઈરાઇઝ ઇમારતો છે, આજે સાહેબ શું કહેશો, કેમ કાર્યવાહી કરવી પડી? સદર બિલ્ડિંગમાં ઉષા કિરણ બિલ્ડિંગની અંદર અવારનવાર ફાયરની નોટિસ આપવા છતાં તે લોકોએ કોઈપણ પ્રકારની ફાયરની સિસ્ટમ એક્ટિવ કરાવી ન હતી અને લાસ્ટ ટાઈમ પણ એમને આપણે નોટિસ આપીને જણાવ્યું, સૂચન આપ્યા હતા કે ફાયરની સિસ્ટમ કાર્યરત કરાવી દો। સદર સ્થળ ઉપર અવારનવાર સિસ્ટમ એક્ટિવ કરાવવાની નોટિસ આપવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી તે લોકોએ હાથ ધરી ન હતી અને કોઈપણ પ્રકારની જાણ પણ અમારા ફાયર ડિપાર્ટમેન્ટમાં જાણ નથી કરી, જેથી અમારા સીએફઓસી પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબના આદેશ અનુસાર જે બિલ્ડિંગો આવી છે તે અત્યારે વિસ્તારની અંદર સીલ કરવામાં આવે છે, જીઈબી કનેક્શન પર। સાહેબ, તેઓનું જણાવ્યું છે કે રિન્યુ કરવા આપ્યું છે, હજુ પણ અપડેટ નથી થયું તેવી વાત છે, એની સત્યતા? રિન્યુ નથી થયું તેવી વાત છે। રિન્યુ અમારા ડિપાર્ટમેન્ટમાં આવ્યું હોય તો રિન્યુ થઈ જ હોય, એટલે એમને હજુ કોઈ પ્રકારની અમને જાણ જ નથી કરી કે જેથી કરીને અમે રિન્યુની પ્રોસેસ કરીએ। એટલે અત્યારે એમને જે પણ કહી રહ્યા છે તે નથી સત્યવાદ, એમને નથી આપેલું આપણે ત્યાં। હવે સીલ કરવામાં આવ્યું છે, વીજ જોડાણ કાપવામાં? હા, વીજ જોડાણ કટ કરેલ છે। બિલકુલ, વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે। જે પ્રકારે જે ફાયરના અધિકારી નિકુંજ આઝાદ કહી રહ્યા છે, રિન્યુઅલ માટેની જે પ્રોસેસ હતી તે પણ હજુ કરાવી નથી, તેને લઈને જ અગાઉ પણ નોટિસ બજાવવામાં આવી હતી। આ વર્ષો જૂનું રાવપુરા ખાતે આવેલું આ ઉષા કિરણ બિલ્ડિંગ છે તે આજે વડોદરા ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું છે। આજે રવિવાર હોવા છતાં પણ આ કામગીરી કાર્યરત છે। માત્ર તેનું કારણ છે કે રાજકોટમાં જે ઘટના બની હતી ત્યારબાદ રાજ્ય સરકારના જે આદેશ આવ્યા તેને લઈને તમામ જે મહાનગરપાલિકાને આદેશ અને નગરપાલિકાઓને પણ આદેશ આપવામાં આવ્યા છે, તેને લઈને આજે વડોદરા શહેરનું આજે ઉષા કિરણ આ બિલ્ડિંગ છે, આપ જોઈ શકો છો, મારા કેમેરામેનને કહીશ, વર્ષો જૂનું આ બિલ્ડિંગ આવેલું છે અને તે આજે આ ઉષા કિરણ બિલ્ડિંગ સીલ કરવામાં આવી રહ્યું છે। આ ઉષા કિરણ બિલ્ડિંગ વર્ષો જૂનું વડોદરાનું છે અને તેને હવે આ સીલ કરવાની કાર્યવાહી કરી દેવામાં આવી છે। વીજ જોડાણ પણ કાપી નાખવામાં આવ્યું છે। આ પ્રકારે આ રિન્યુઅલ માટેની પ્રોસેસ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની રિન્યુઅલ થયું નથી, એટલે ચોક્કસ વેપારીઓ પણ તે રિન્યુઅલ માટેની પ્રોસેસ કરી રહ્યા છે। પરંતુ જે પ્રકારે રાજકોટની ઘટના બની છે ને ત્યારબાદ હવે તંત્ર જાગ્યું છે ને તમામ આવા જે હાઈરાઇઝ બિલ્ડિંગો, જે હોસ્પિટલો છે કે જે ફાયર સેફટી વગર ચાલી રહ્યા છે તેને સીલ કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।